અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાનું કાદવિયા ગામ આઝાદીના 78 વર્ષો બાદ પણ સુવિધાઓથી વંચિત, કલેક્ટરને અપાયો વેદના પત્ર। 75 ઘરના 150 વિદ્યાર્થીઓના શિક્ષણના બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે। આઝાદીના 78 વર્ષ બાદ પણ ગામમાં ડામર રોડ કે અન્ય પાયાની સુવિધાઓ સાથે દુવિધાઓ છે। અરવલ્લી જિલ્લા કલેક્ટરને ગ્રામ લોકોએ આવેદન સાથે રજૂઆત કરી કલેક્ટર કચેરી આગળ સૂત્રોચ્ચાર સાથે દેખાવ પણ કર્યા। ડુંગરાળ અને નદી વિસ્તારના કારણે વિદ્યાર્થીઓ જીવનું જોખમ લઈને શિક્ષણ માટે જઈ રહ્યા છે। તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય। શાળા કોલેજ આંગણવાડીના બાળકોને ભણતરથી વંચિત રાખીને વિરોધ દર્શાવાયો છે। આગામી 16 તારીખથી ગ્રામજનોને શિક્ષણની હડતાલની ચીમકી આપી છે। બાળકોને કંઈ પણ થાય તો તંત્ર રહેશે જવાબદાર તેવું ગ્રામજનોએ કહ્યું છે। ગામમાં આજ દિન સુધી 108 પણ ન આવી શકતી નથી કે આરોગ્યની સુવિધાઓ। સાંભળો ગ્રામજનોની વેદના તેમના મુખે વિડીયોના માધ્યમથી। રિપોર્ટ જવાનસિંહ ઠાકોર, અરવલ્લી। हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी करो। रोड रस्ताનું કામ પૂરા કરો। રોડ રસ્તાનું કામ પૂરા કરો। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।